હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમારો બધાનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે નિત નવા વિડીયો સાથે મને પણ આવવાનું મન થાય. તો BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેને મેનેજમેન્ટ કહો છો, બરાબર, એના પ્રશ્નો લઈને હું આવી ગયો છું. પહેલો પ્રશ્ન છે ભાઈ, આર્થિક પ્રવૃત્તિનો હેતુ કયો હોય છે? તો ભાઈ, આર્થિક પ્રવૃત્તિનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો હોય છે. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? તો ભાઈ, ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે નફો, પ્રોફિટ અનિવાર્ય છે. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ પ્રોફિટ, નફો છે ભાઈ. બરાબર, ધંધાની કાર્યક્ષમતા શેના આધારે મપાય? નફાના આધારે મપાય. કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કે કયા તુષ્ટિગુણનું સર્જન થાય? કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને સ્વરૂપ તુષ્ટિગુણ કહેવાય ભાઈ. શું કહેવાય? સ્વરૂપ તુષ્ટિગુણ કહેવાય. કેમ સ્વરૂપ તુષ્ટિગુણ કોને કહેવાય? ધારો કે તમે રૂ એટલે કે કપાસમાંથી કાપડ બનાવો છો, તો જો સ્વરૂપમાં ફેરફાર થયો, બરાબર, એટલે એને શું કહેવામાં આવે છે ભાઈ? સ્વરૂપ તુષ્ટિગુણ. ધંધાના મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? તો કોનો આર્થિક લાભ હોય જોઈએ? ઓપ્શન આપેલા છે. માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. રોજગારના બદલામાં શું મેળવાય છે? તો રોજગારના બદલામાં વેતન મેળવવામાં આવે છે ભાઈ. વેપાર એ કઈ પ્રવૃત્તિ છે? તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? તો ભાઈ યાદ રાખજો, કુદરતી સંપત્તિમાં તુષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કાર્ય કરવું એટલે ઉદ્યોગ. બરાબર, ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝ ખાસ યાદ રાખજો, ઇન્ડસ્ટ્રી. બરાબર. ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો કયા પ્રકારના છે? ભાઈ, ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગો યાદ રાખવાના તમારે. કયા પ્રકારના છે? પ્રાથમિક ઉદ્યોગો છે ભાઈ. બરાબર, પ્રાથમિક ઉદ્યોગો છે. સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો મિત્રો, આને રોજગાર કહેવાય. રોજગાર એટલે નોકરી. બરાબર, રોજગાર એટલે શું? નોકરી. તમે હું જેના માટે મહેનત કરી રહ્યા છીએ. ધંધો, નોકરી અને વ્યવસાય એ કઈ પ્રવૃત્તિના પ્રકાર છે? તો ધંધો, વ્યવસાય અને નોકરી એ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓ આર્થિક પ્રવૃત્તિઓ છે? નીચેની પ્રવૃત્તિઓમાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ છે? તો નર્સની પ્રવૃત્તિ છે ને ભાઈ, એને આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવશે. બરાબર. ધંધામાં નાણાકીય વળતર કયા સ્વરૂપે મળે છે? તો ભાઈ, ધંધામાં નાણાકીય વળતર નફા સ્વરૂપે મળે. બરાબર. વેતન શ્રમિકને મળતું હોય, ફી સારા એવા કોઈ વ્યવસાયિક વ્યક્તિને મળતું હોય, પગારદાર નોકરી કરનારને પગાર મળતો હોય, અને અહીંયા વાત છે ધંધામાં નાણાકીય વળતર સ્વરૂપે પ્રોફિટ મળે છે ભાઈ. નીચેનામાંથી કયું લક્ષણ ધંધાનું નથી? ઓપ્શન હિયર બી પ્રોવાઇડેડ. તો ભાઈ, ધંધામાં નિશ્ચિત વળતર મળતું નથી, એટલે કે આ એનું લક્ષણ નથી. બરાબર. આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? તો ઇટ ઇઝ કોલ્ડ ઇકોનોમિક એક્ટિવિટી, એટલે કે આર્થિક પ્રવૃત્તિ ભાઈ. શું કહેવાય એને? આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ધંધાનું પ્રેરક બળ કયું છે? તો ધંધાનું પ્રેરક બળ નફો છે. શું છે ભાઈ? નફો છે. વ્યવસાયી વ્યક્તિને તેની સેવા બદલ વળતર સ્વરૂપે શું મળે છે? વાત છે વ્યવસાયી વ્યક્તિની. વ્યવસાયી કોઈ વ્યક્તિ હોય, ધારો કે આપણે વાત કરીએ કોઈ ડૉક્ટર છે, તો તમે એને ફી ચૂકવશો. શું ચૂકવશો ભાઈ? ફી. તો વ્યવસાયી વ્યક્તિને તેના સેવા બદલ વળતર સ્વરૂપે શું મળે ભાઈ? ફી મળે છે.
નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બિનઆર્થિક છે? તો જો ઓપ્શન તપાસવાના ભાઈ. ડૉક્ટરની પ્રવૃત્તિ આર્થિક, નર્સની પ્રવૃત્તિ આર્થિક, પ્રાધ્યાપકની પ્રવૃત્તિ આર્થિક, માતા દ્વારા બાળકનો ઉછેર બિનઆર્થિક પ્રવૃત્તિ છે. બરાબર, તમારો જવાબ શું આવે? ડી ઓપ્શન, માતા દ્વારા બાળકનો ઉછેર. આ કઈ પ્રવૃત્તિ છે? તો બિનઆર્થિક પ્રવૃત્તિ છે. ધંધાના હેતુને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો ધંધાના હેતુને 2 ભાગમાં વહેંચી શકાય ભાઈ. બરાબર, ધંધાના હેતુને 2 ભાગમાં વહેંચી શકાય છે. 2 ઓપ્શન ઇઝ રાઈટ આન્સર. કુદરતની નજીક રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવે તેને કેવા ઉદ્યોગો કહેવાય? તો ભાઈ કુદરતની નજીક રહીને ઉત્પાદન પ્રવૃત્તિ કરવામાં આવે એને પ્રાથમિક કક્ષાના ઉદ્યોગો કહેવાય. એમાં શું આવે? તો પશુપાલન આવે, મરઘા બતકા પાલન આવે, મત્સ્ય ઉદ્યોગ આવે. આ બધી વસ્તુઓનો સમાવેશ થાય. મત્સ્ય ઉદ્યોગ એ કેવા પ્રકારનો ઉદ્યોગ છે? તો મત્સ્ય ઉદ્યોગ પ્રાથમિક કક્ષાનો ઉદ્યોગ છે. આગળ જ ચર્ચા કરી લીધી આપણે. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંનો વિનિમય થાય એટલે શું? તો એને વેપાર કહેવાય. બરાબર, એને શું કહેવામાં આવે? ટ્રેડ. ઇટ ઇઝ કોલ્ડ વેપાર, ટ્રેડ. બરાબર, વેપારમાં વિનિમય માટે કેટલા પક્ષકારો હોય છે? તો વેપારમાં વિનિમય માટે 2 પક્ષકાર હોય. કેટલા પક્ષકાર હોય ભાઈ? 2 પક્ષકાર હોય. બરાબર, એક માલ સામાન લેનાર, એક માલ સામાન લેનાર અને એક માલ સામાન વેચનાર. બરાબર, 2 જ પક્ષકારો જોવા મળે છે. અમેરિકાની કંપની ભારતના વેપારીને કમ્પ્યુટર વેચે તો તે કયો વેપાર કહેવાય? તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. વસ્તુની સ્વરૂપ ઉપયોગિતામાં વધારો કોણ કરે છે? તો ભાઈ વસ્તુની સ્વરૂપ ઉપયોગિતામાં વધારો ઉદ્યોગ કરે છે. કોણ કરે છે ભાઈ? ઉદ્યોગ દ્વારા થાય છે. સ્વરૂપમાં પરિવર્તન. બરાબર, સ્વરૂપમાં પરિવર્તનની વાત છે. જે ઉદ્યોગોમાં કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ થાય છે તેને કયો ઉદ્યોગ કહે છે? તો ભાઈ આને તમે શું કહી શકો? પ્રાથમિક ઉદ્યોગ. બરાબર, ઇટ ઇઝ કોલ્ડ પ્રાઇમરી. બરાબર, પ્રાઇમરીની વાત છે ભાઈ. ઉદ્યોગ એટલે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ. નીચેના પૈકી કયો સિદ્ધાંત વીમા કરારનો સિદ્ધાંત અનુસાર નથી? ઓપ્શન તપાસીએ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આ વીમા કરારનો સિદ્ધાંત છે. નુકસાન વળતરનો સિદ્ધાંત આ પણ વીમા કરારનો સિદ્ધાંત છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આ પણ સિદ્ધાંત છે. નફાનો સિદ્ધાંત નથી આવતો. બરાબર, એટલે અહીંયા તમારો જવાબ આવે ડી ઓપ્શન. યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? તો ભાઈ સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો છે? દરિયાઈ વીમો ભાઈ. દરિયાઈ વીમો સૌથી જૂનો છે અને સર્વવ્યાપી છે, બધે જ જોવા મળે છે. વિદેશી કંપની ભારતમાં વિદેશી કંપનીઓની વાત છે ભાઈ કે વિદેશી કંપનીઓ ભારતીય વીમા કંપનીઓમાં સીધું કેટલું રોકાણ કરી શકે છે? વર્તમાન કાયદા મુજબ, પાઠ્યપુસ્તક મુજબ 49% તમને જોવા મળશે. 49% જેટલું જોવા મળશે. કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? તો કિસાન વિકાસ પત્રમાં તમે જાણો છો એ પ્રમાણે વ્યાજ સહિત 2 ગણી એટલે કે બમણી રકમ ચૂકવવામાં આવતી હોય છે. નીચેના પૈકી કયો વીમામાં જોખમનું મહત્વ વધુ સમાયેલું છે ભાઈ? તો હવાઈ વીમામાં ભાઈ જોખમ સૌથી વધારે ક્યાં જોવા મળે તમને? હવાઈ વીમામાં સૌથી વધારે રિસ્ક જોવા મળે છે ભાઈ. મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? તો આ પ્રશ્નનો સાચો જવાબ શું આવે? ઓપ્શન તપાસવાના. ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO એમાં ટપાલી ઘરે જઈને નાણાં પહોંચાડતો નથી. મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? તો IMO ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં આવું થતું જોવા મળતું નથી. વીમાનો મૂળભૂત અભિગમ શું છે? વીમાનો મૂળભૂત અભિગમ શું પૂછ્યો છે ભાઈ?
તો વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે ભાઈ, બરાબર. સમાજના લોકોને મદદરૂપ થવાની વાત. સામાન્ય વીમાના મુખ્ય બે પ્રકાર ક્યાં છે? તો સામાન્ય વીમાના મુખ્ય બે પ્રકાર છે: માલની હેરફેરનો વીમો અને આગનો વીમો. માલની હેરફેરનો વીમો અને આગનો વીમો. નીચેનામાંથી કયો સિદ્ધાંત જિંદગીના વીમામાં લાગુ પડે છે? તો ભાઈ કયો સિદ્ધાંત લાગુ પડે છે? ઓપ્શન તપાસવાના, બરાબર. ઓપ્શન તપાસવાના. કયો સિદ્ધાંત લાગુ પડે છે? તો તમે ઓપ્શન તપાસો ભાઈ. તો આમાં મિત્રો નુકસાન વળતરનો સિદ્ધાંત, બરાબર. નુકસાન વળતરનો સિદ્ધાંત એ જિંદગીના વીમાને લાગુ પડે છે કે નથી પડતો? બરાબર. તમે જો ધ્યાન આપો, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આપેલો છે, હકબદલાનો સિદ્ધાંત આપેલો છે અને હેરફેરનો સિદ્ધાંત આપેલો છે, બરાબર. અને તમારો પ્રશ્ન છે કે કયો સિદ્ધાંત જિંદગીના વીમાને લાગુ પડે છે? નુકસાન વળતરનો સિદ્ધાંત, બરાબર. પૂરેપૂરું નુકસાન મળવાનું નથી, કેમ કે માણસનું મૂલ્ય આંકવું અશક્ય છે. નીચેનામાંથી કયા પ્રકારના વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી, ખર્ચાળ અને જોખમી છે ભાઈ? બરાબર. કયા વાહન વ્યવહારમાં સૌથી ઝડપી અને જોખમી વાહન વ્યવહારની વાત કરી છે? તો એ વાત આવે એટલે હવાઈ, બરાબર. આમાં શું જવાબ આવે? હવાઈ. રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? તો રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો 5 અથવા 10 વર્ષનો હોય. 5 અથવા 10 વર્ષનો હોય. ભારતીય ટપાલ ખાતું ભારતમાં કેટલી પોસ્ટ ઓફિસ ધરાવે છે? તો ભાઈ ભારતીય ટપાલ ખાતું ભારતમાં કેટલી પોસ્ટ ઓફિસ ધરાવે છે? 1,50,000થી પણ વધુ. 1,50,000થી પણ વધુ. લોર્ડ્સ ઓફ લંડન સંસ્થાની શરૂઆત ક્યાં થઈ હતી? નામમાં આવી ગયું લંડન, સાચો જવાબ બને છે. વીમાના કયા કરારને વીમા પોલિસીથી ઓળખવામાં આવે છે? તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવાય. ભારતમાં જીવન વીમા નિગમનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 1956માં રાષ્ટ્રીયકરણ થયું. માલના સંગ્રહની વ્યવસ્થા ક્યાં કરવામાં આવે છે? તો ભાઈ માલના સંગ્રહની વ્યવસ્થા વખારમાં કરવામાં આવે છે. ક્યાં થાય? વખારમાં થાય. જાહેર વખારો ક્યાં જોવા મળે છે? ભાઈ જાહેર વખારો રેલવે સ્ટેશને જોવા મળે, બરાબર. રેલવે સ્ટેશન પાસે હોય છે. જકાત ભર્યા વગરના માલની વખારને શું કહે છે? તો એને કહેવામાં આવે ભાઈ બોન્ડેડ વખાર. તમે જકાત નથી ભર્યો અને છતાંય માલ સામાન વખારમાં જ પડ્યો છે, તો એને કહેવામાં આવે બોન્ડેડ વખાર. ઈંડા, દૂધ, માંસ વગેરે જેવી નાશવંત ચીજ વસ્તુઓ કઈ વખારમાં રાખવામાં આવે છે? તો એ રાખવામાં આવે કોલ્ડ સ્ટોરેજમાં, કેમ કે બગડી જવાની સંભાવના રહે, એટલે કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવે. વખારમાં માલનો સંગ્રહ થાય ત્યારે કયા તુષ્ટિગુણનું સર્જન થાય છે? તો સમય તુષ્ટિગુણનું સર્જન થાય. સાચવીને રહે ટાઈમ, બરાબર. એટલે સમય તુષ્ટિગુણનું સર્જન થાય. આયાત કરેલા માલની પુનઃ નિકાસ કરવાની હોય તો જકાત કેટલી ભરવી પડે છે? પૂરેપૂરી ભરવી પડે, એમાં કંઈ કોઈને રાહત મળતી નથી. કયા ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? તો ચાલુ ખાતામાં ભાઈ જમા રકમ ઉપર વ્યાજ આપવામાં આવતું હોતું નથી. આ પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે. તો આ ખાતું એટલે રિકરિંગ ખાતું, બરાબર. રિકરિંગ ખાતું ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. 51માં પ્રશ્ન એ પહોંચી ચૂક્યા છીએ આપણે. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? તો આવું ક્યાં જોવા મળે? બાંધી મુદતનું ખાતું, બરાબર. બાંધી મુદતનું ખાતું. થાપણના કયા ખાતા ઉપર બેંક સૌથી વ્યાજ આપે છે વધારે? તો બાંધી મુદતના ખાતા ઉપર. ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? તો ભારતની મધ્યસ્થ બેંકનું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, RBI છે ભાઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે. ત્યારબાદ ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરી આપવામાં આવે ત્યારે તે કયા નામથી ઓળખાય છે? તો ભાઈ ઓવરડ્રાફ્ટની સગવડ પહેલાં તો કોને કહેવાય? તમારા ખાતામાં 5,000 રૂપિયા હોય અને તાત્કાલિક તમારે 15ની જરૂર પડી હોય તો બેંક તમને 10 એક્સ્ટ્રા આપે,
આ તો જે 10 એક્સ્ટ્રા મળ્યા એને ઓવરડ્રાફ્ટ કહેવાય, ટૂંકમાં એને ઓડી કહેવાય, બરોબર, ઓવરડ્રાફ્ટ કહેવાય. તો આ ઓવરડ્રાફ્ટની સગવડ જ્યારે નિશ્ચિત સમય માટે નક્કી કરી નાખવામાં આવે, નિશ્ચિત કરી દેવામાં આવે, એને કેશ ક્રેડિટ કહેવાય. ભાઈ કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય? તો બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે એને પે ઓર્ડર કહેવાય. એને શું કહેવાય? પે ઓર્ડર કહેવાય. બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહેવાય? તો ભાઈ કીધું એ પ્રમાણે એને પે ઓર્ડર કહેવાય. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે છે? તો ટ્રાવેલર્સ ચેક, બરાબર. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકની કઈ સેવાનો લાભ લેવામાં આવે? તો ટ્રાવેલર્સ ચેકનો લાભ લેવામાં આવે છે. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આરટીજીએસમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? ઓછામાં ઓછી કીધી એટલે 2 લાખ, ઓછામાં ઓછી 2 લાખ, એનાથી વધારે હોય તો કંઈ વાંધો નથી. આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક બેન્ચ પ્રમાણે વ્યવહાર કરે છે. આવું શેમાં કરે ભાઈ? બેન્ચ પ્રમાણે વ્યવહાર શેમાં કરતી હોય? તો એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બરાબર. એનઈએફટીમાં બેન્ચ વાઇઝ વ્યવહાર હોય એની પતાવટ કરવામાં આવતી હોય છે. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે? તો ભાઈ આમાં સાચો જવાબ આવે કોલ મની, બરાબર. બેંકો વચ્ચેના પરસ્પરના વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની જે સમસ્યા છે એનું નિવારણ શેના દ્વારા આવે? કોલ મની દ્વારા આવે છે. એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરમાં વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી કરી શકાય? તો વધુમાં વધુ ભાઈ કેટલી રકમની? 2 લાખની. 2 લાખથી ઓછી ટૂંકમાં, બરાબર. 2 લાખ સુધીથી ટૂંકમાં એમ કહી શકાય. 2 લાખ, બરાબર. બેમાં 2 લાખ જવાબ આવે છે, પણ પ્રશ્નને સમજજો. બેંક તરફથી ગ્રાહકને તેની શાખના આધારે કયું કાર્ડ આપવામાં આવે? તો ક્રેડિટ કાર્ડ આપવામાં આવે ભાઈ, બરાબર. ક્રેડિટ કાર્ડ, શાખપત્ર ક્રેડિટ કાર્ડ. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યારે શરૂ કરવામાં આવી? તો વિશ્વની સૌપ્રથમ બેંક 1407માં શરૂ કરવામાં આવી. બેંક ઓફ બાર્સિલોના, બરાબર. તમે યાદ રાખજો ભાઈ, બેંક ઓફ બાર્સિલોના સ્પેન ખાતે. વિશ્વની સૌપ્રથમ બેંક ક્યાં શરૂ કરવામાં આવી હતી? બરાબર. તો વિશ્વની સૌપ્રથમ બેંક અહીંયા જીનીવા એટલા માટે પૂછે કે આ ધોરણ 11ની વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો પ્રશ્ન છે, બરાબર. અને એટલા માટે જીનીવા સાચો જવાબ બને છે. ભારતની મધ્યસ્થ બેંકનું નામ પૂછ્યું ભાઈ, તો ભારતની મધ્યસ્થ બેંક એટલે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તેને કયા નામે ઓળખવામાં આવે? તો ત્યારે તેને કેશ ક્રેડિટ કહે છે. બેંક કયા ખાતામાં ન્યૂનતમ શિલ્લક રાખવાની ફરજ પાડી શકે છે? આવું શેમાં જોવા મળે ભાઈ? તો બેંક ન્યૂનતમ રાખવાની જે રકમ હોય એ બચત ખાતાવાળા લોકો માટે આ નિયમ લાગુ પાડી શકતા હોય છે. કયા ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? તો ભાઈ આવું ક્યાં જોવા મળે? આવું રિકરિંગ ખાતામાં જોવા મળે. આવું ક્યાં જોવા મળે? રિકરિંગ ખાતામાં જોવા મળે છે. ઈ બેન્કિંગ એટલે શું? ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, બરાબર. ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ઇલેક્ટ્રોનિક બેન્કિંગમાં પાછો તમારો ઓપ્શન જોવાનો, તો ઓપ્શન બી ઇઝ રાઇટ આન્સર. બેંક ખાતેદારની શાખની કિંમતનું જે કાર્ડ આપે તેને શું કહે છે? તો એને મિત્રો ક્રેડિટ કાર્ડ કહેવાય. એને શું કહેવાય? ક્રેડિટ કાર્ડ કહેવાય. એટીએમનું પૂરું નામ પૂછ્યું છે. એટીએમનું પૂરું નામ છે ઓટોમેટિક ટેલર મશીન. ઓટોમેટિક ટેલર મશીન. વર્તમાન સમયમાં આયાત નિકાસનો વેપાર કોના મારફતે કરવો ફરજિયાત છે? તો ભાઈ વર્તમાન સમયમાં જે આયાત થાય, ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય, એ કોના દ્વારા કરવામાં આવે? બેંક દ્વારા વ્યવહારો કરવામાં આવતા હોય છે. કેવાયસીનું ફૂલ ફોર્મ નો યોર કસ્ટમર, બરાબર. નો યોર કસ્ટમર, ડી ઓપ્શન ઇઝ રાઇટ આન્સર. આઈએફએસસી કોડ કેટલા ડિજિટનો હોય છે? તો 11. આલ્ફાબેટિક, ન્યુમેરિક બંનેનો સમાવેશ કરીને બનાવવામાં આવે.
આલ્ફાબેટિક એન્ડ ન્યુમેરિક, બરાબર. IFSC કોડ કોણ ફાળવે છે? તો IDRBT, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ જે બનાવેલું છે, જે હૈદરાબાદ ખાતે આવેલું છે, સ્પેશિયલ, બરાબર, હૈદરાબાદ ખાતે આવેલું છે, જે આ IDRBT, બરાબર, જે બેંક માટે કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ કરે છે, એની અહીં વાત છે. RTGSમાં ન્યૂનતમ કેટલી રકમની ફેરબદલી થાય છે? તો મિત્રો RTGSમાં ન્યૂનતમ કીધું, ન્યૂનતમ એટલે 2 લાખ, ઓછામાં ઓછી 2 લાખ, 2 લાખથી અનલિમિટેડ ગમે એટલી કરવી એટલી કરી શકાય. NEFTની એક બેન્ચમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન થાય? તો NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બરાબર, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરની વધુ ભાઈ 10 ટ્રાન્ઝેક્શન, એક બેન્ચમાં કેટલા ટ્રાન્ઝેક્શન? 10 ટ્રાન્ઝેક્શન થાય છે. ચાલુ ખાતું કયા વર્ગ માટે અનુકૂળ છે? તો મિત્રો ચાલુ ખાતું છે ને ભાઈ ધંધાદારી વર્ગ માટે અનુકૂળ છે. કોના માટે અનુકૂળ છે ભાઈ? ધંધાદારી વર્ગ માટે વધારે અનુકૂળ બને છે, બરાબર. IDRBTનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો IDRBTનું કેન્દ્ર ભાઈ ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? હૈદરાબાદ ખાતે. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? ઓક્શન જેવું થાય ને, તો એવું ક્યાં જોવા મળે છે ભાઈ? તો એ ગ્રાહકથી ગ્રાહક જેવું ભાઈ, બરાબર. કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવવાની અને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે? તો એવું ક્યાં જોવા મળે? ગ્રાહકથી ગ્રાહક. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેના માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવતો હોય? તો એના માટે એન્ટરપ્રાઇઝ વેન બનાવેલું છે ભાઈ. શું બનાવેલું છે? એન્ટરપ્રાઇઝ વેન, બરાબર, એન્ટરપ્રાઇઝ વેન. ખાસ યાદ રાખજો. વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો ભાઈ. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તેને શું કહેવાય? તો ભાઈ બહારની સંસ્થાને જે કામ સોંપે છે, બરાબર, એને આઉટસોર્સિંગ કહેવાય. એને શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? તો એને માહિતી સંચાર કહેવાય. એને શું કહેવાય? માહિતી સંચાર કહેવાય. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપ-લે કરવાની પ્રવૃત્તિને શું કહેવાય? તો મિત્રો આનો સાચો જવાબ આવે છે ભાઈ, આને સાચો જવાબ આવે છે ઈમેલ, બરાબર. 82માં પ્રશ્નનો સાચો જવાબ શું છે? ઈમેલ. ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરવાનો છે, કમ્પ્યુટરની મદદ લેવાની છે અને પડદા પર સંદેશો ટાઈપ કરીને તેને આપ-લે કરવાની પ્રવૃત્તિ એટલે ઈમેલ. વીજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતી વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહે છે? તો મિત્રો આને શું કહેવાય? આને ઈ-કોમર્સ કહેવાય. શું કહેવાય ભાઈ? ઈ-કોમર્સ કહે છે. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઇન્ટરનેટ સેવાને માહિતીના સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. ધંધાકીય હરીફાઈમાં ટકી રહેવા માટે વસ્તુઓ અંગે નીચેના પૈકી કઈ બાબત અગત્યની નથી? તો ઓપ્શન ડી, હલકી ગુણવત્તા ભાઈ. જો એ અગત્યની નથી. શું કહે છે ભાઈ? ઊંચી ગુણવત્તા જરૂરી છે, નીચી પડતર કિંમત હોવી જોઈએ, ગ્રાહકોને સારી સેવા આપી. હલકી ગુણવત્તાની વાત અહીંયા કરવામાં આવતી નથી. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે એને શું કહેવાય? આઉટસોર્સિંગ કહેવાય. આગળ જ ચર્ચા કરી લીધી. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેને શું કરે છે? તો ભાઈ તો એનો એ પ્રતિસાદ આપતો હોય ને, સ્વાભાવિક છે ભાઈ, ફીડબેક આપતો હોય, પ્રતિસાદ આપતો હોય. નીચેના પૈકી કયું કાર્ય અશાબ્દિક માહિતી સંચારનું છે? જોઈએ ભાષાનો ઉપયોગ, ધ્વનિ, ઈશારા અને લેખિત. તો ભાઈ ઈશારા એ અશાબ્દિક છે, એમાં એક પણ શબ્દ ઉચ્ચારણ કરવામાં આવતો હોતો નથી, અશાબ્દિક છે. આગળ વધીએ. આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવા એટલે શું? તો એટલે જ માહિતી સંચાર. આપણા વિચારોને અન્યના મગજમાં બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. કમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. કમ્પ્યુટરના નેટવર્કનું નેટવર્ક એટલે ઇન્ટરનેટ. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરનેટ. કમ્પ્યુટર નેટવર્કના પ્રકારો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
બેનનો સમાવેશ નથી થતો. કેન કેમ્પસ એરિયા નેટવર્ક, મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, વેન વાઇલ્ડ એરિયા નેટવર્ક. બરાબર, એટલે આનો સમાવેશ થતો નથી. ભૌતિક સીમા વગર કમ્પ્યુટરના જોડાણને શું કહે છે? એક પણ પ્રકારનું ભૌતિક જોડાણ વગરની વાત છે તો એને કહેવામાં આવે છે ભાઈ વેન. બરાબર, એને શું કહેવામાં આવે છે? વેન કહેવામાં આવે છે. ભારતીય રેલવે સમગ્ર દેશમાં તેની કચેરીઓના કમ્પ્યુટર્સને કયા નેટવર્કથી જોડે છે? તો એન્ટરપ્રાઇઝ વેનથી જોડે છે. શેનાથી જોડે છે ભાઈ? એન્ટરપ્રાઇઝથી જોડે છે. WWW વર્લ્ડ વાઇડ વેબ. બરાબર, વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ આનો સાચું ફૂલ ફોર્મ થાય છે. ઇલેક્ટ્રોનિક સાધનો અને માધ્યમોની મદદથી થતો વેપાર એટલે શું? તો એટલે જ ઈ કોમર્સ. એટલે જ ઈ કોમર્સ. ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો બિઝનેસ ટુ કસ્ટમર, કસ્ટમર ટુ કસ્ટમર, ઈ ટુ ઈ, બી ટુ બી. તો આમાં સાચો જવાબ આવે છે સી. બરાબર, આનો સમાવેશ ક્યાંય થતો નથી. બી ટુ સી માં કોણ સ્વતંત્ર ગ્રાહક છે? તો એમાં ખરીદનાર. બરાબર, ખરીદનાર સ્વતંત્ર ગ્રાહક છે. C2Cનું ઉત્તમ ઉદાહરણ કયું છે? C2Cનું ઉત્તમ ઉદાહરણ છે હરાજીની સાઇડ, ઓપ્શન સાઇડ. ઓપ્શન જ્યાં કરવામાં આવતું હોય એ સાઇડ. ઈ કોમર્સના કયા મોડેલમાં ગ્રાહકો દ્વારા ચૂકવણી નક્કી થાય છે? તો આવું ક્યાં જોવા મળે? તો મિત્રો આવું C2B, બરાબર, C2 કસ્ટમર ટુ બિઝનેસમાં જોવા મળે છે. COD ઇટ મીન્સ કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરી. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો.